શીતળા સાતમના પર્વ નિમિત્તે રાજકોટમાં ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં એક દિવસ અગાઉ રાંધણછઠના દિવસે વિવિધ વાનગીઓ બનાવીને શીતળા સાતમના દિવસે ચૂલો ન પ્રગટાવવાની પરંપરાગત રીતે અગાઉથી તૈયાર કરેલું ભોજન આરોગવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર માતા શીતળાની આરાધના કરવાથી પરિવારને રોગચાળા અને બીમારીઓથી રક્ષણ મળે છે તથા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. આ પવિત્ર દિવસે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે, જ્યાં દર્શનાર્થીઓ શીતળા માતાજી પ્રત્યેની અગાધ શ્રદ્ધા વ્યક્ત કરતા પોતાની માનતાઓ પૂરી કરવા આવી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુઓએ માતાજીની કૃપાથી પોતાના દુઃખ અને બીમારીઓ દૂર થયાની અનુભૂતિ શેર કરી ધન્યતા અનુભવી છે. શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આપણે વર્ષોથી શીતળા સાતમ ઉજવીએ છીએ, પરંતુ ક્યારે એવો વિચાર આવ્યો કે શીતળા સાતમ શું છે, શા માટે તેને ઉજવવામાં આવે છે અને તેની પાછળ કઈ કઈ લોકમાન્યતાઓ છે? ચાલો આજે આપણે જાણીએ આપણા ખાસ અહેવાલમાં. દિવ્યા, બહુ જ સારો અનુભવ થયો છે. મેં માનતા રાખેલી છે. મારી આજે પૂરી થઈ તો હું ચાંદલા ધરવા આવી છું અને શ્રીફળ વધેરવા આવી છું. બહુ સારું છે. એમાં અહીંયા માનતા પૂરી થાય છે. શ્રદ્ધાથી રાખીએ છીએ, દિલથી રાખીએ છીએ, બધું સારું થાય છે. મારે 3 વર્ષ ઉપર થઈ ગયું છે અહીં હું દર્શન કરવા આવું છું ને એને શરીરમાં ગમે તે પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા માની શકો છો બધુંય, અને માતાજી પૂરી કરે છે. શ્રદ્ધા બહુ જ છે. હમણાં સાતમ આઠમ આવશે ત્યારે તો ફૂલ ટ્રાફિક હશે. તમે અહીંયા આવી શકો છો અને દર્શન કરી શકો છો. હા, બહુ જ કરે છે. મારું નામ જયશ્રીબેન ડાંગર છે. મેં મારા બાબાની માનતા રાખી હતી. પગ માંડતો નહોતો ને, શીતળામાની દયાથી અત્યારે પગ માંડ્યો એટલે હું માનતા પૂરી કરવા આવી છું. વર્ષોથી અમે અહીંયા આવી છે. સાતમ આઠમ ઉપર તો બહુ ટ્રાફિક હોય છે. માતાજીનો આશીર્વાદથી સારું છે બધાને. જયશ્રીબેન રાઠોડ. અમે 12 વર્ષથી આવી છે અહીં ભગવતીપરામાં રહી છીએ. 12 વર્ષથી આવી છીએ. માતાજીને કુલેર ઝારી છીએ અને કાંઈ પણ આંખ કે પગ હાથનો પ્રોબ્લેમ હોય તો માતાજીની માનતા રાખી માતાજી પૂર્ણ કરે છે. શ્રીફળ આંખ બધું ધરાવાય છે. માતાજીનો તો બહુ સારો મહિમા છે, કેમ કે જે માનતા કરી પૂરી કરે માં શીતળા માતાજી. મહંત શ્રી પ્રવીણગીરીના સુપુત્ર ભાવનગીરી પ્રવીણગીરી ગોસ્વામી. શીતળા સાતમનું એ મહત્ત્વ છે કે શીતળા માતાજી એક વૃદ્ધ ડોશીમાના સ્વરૂપે ગામમાં બધાને ત્યાં આવ્યા હતા, પણ ત્યાં કોઈએ એમને ગરમ ખોરાક એમને આપ્યો હાથમાં, એટલે એમની હથેળી દાજી ગઈ હતી. એટલે માતાજી ત્યારે એમના હાથ દાજી ગયા, એટલે માતાજીએ શ્રાપ આપ્યો કે મારા જેવા હાથ ને મારા જેવા શરીર બળ્યું એવું તમારો બધાના સંતાનનું શરીરની અગ્નિથી બળશે એમ. એટલે ત્યારથી ઓરી છે, અછબડા છે તે નામનો રોગ નીકળ્યો હતો. પછી માતાજી કુંભારના ઘરે ગયા હતા, એટલે એમને સ્નાન કરાવીને નવડાવીને એમના રોગની શાંતિ કરાવી, એમને ઠંડક મળી. એમના ઘરે જૂનું વાસી ભોજન મળ્યું હતું, પડ્યું હતું. એટલે કુંભારના માજીએ એમને જૂનું વાસી ભોજન અર્પણ કર્યું. એટલે માતાજી ત્યારે પ્રસન્ન થયા કે ત્યારથી છઠના દિવસે સાંજે ચૂલો ઠારીને ત્યાં કંકુ ચોખાના ચાંદલા કરીને અને ચૂલો ઠારીને જે મારી માનતાને જે કાંઈ મનોકામના રાખશે એની હું પૂર્ણ કરીશ અને લોકોના દુઃખ ને રોગ દૂર કરીશ. અને ત્યારથી લઈને બાળકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે, બાળકો માટે બૈરાઓ શીતળા માતાજીની માનતા રાખે છે. શીતળા માતાજીને ઠંડી વસ્તુ ધરવામાં આવે છે, જેમ કે આગલે દિવસે ઘીને ગોળથી લોટના કુલેર બનાવવાની, અને સાકર, દહીં, દૂધ અને ફૂલનો હાર અને ચાંદલા અને ચૂંદડી અને શ્રીફળ 2 એની માનતા અને નમકની માનતા બધા રાખે છે. મોટાભાગે બૈરાઓ લેડીસો તેમના દીકરાઓના સંતાનના સાનિધ્ય રોગ ના થાય કે કાંઈ પણ શરીરમાં તકલીફ ના થાય એની માટે માનતા રાખે છે. તેની પાછળ આ જ માન્યતા છે કે એકટાણું સાતમના દિવસે છઠના દિવસે ચૂલો ઠારીને સાતમના દિવસે ટાઢું ખાઈને એકટાણું લોકો કરે છે બૈરાઓ, કે એમના દીકરાઓનું સ્વાસ્થ્ય અને સારું રહે તે માટે. આજની નવી પેઢીને સંદેશ એ છે કે સાતમનો પર્વ મહત્ત્વ બહુ મોટું ભેદું છે, તે માટે અહીંયા દર્શન કરે અને સ્વાસ્થ્યની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવી અમારી મનોકામના છે. શીતળા માતાજી
માટેની બેડીપરા રાજકોટ શ્રી શીતળા સ્વયંભૂ શ્રી શીતળા માતાજી મંદિર બેડીપરા રાજકોટ પટેલવાડી સામે. અને એક અમારા પૂજારી તરીકે એક અપીલ અમે કરીએ છીએ કે તમે તમારા દાગીના, મોબાઈલ, પર્સનું જોખમી વસ્તુનું ખાસ ધ્યાન રાખો. ટ્રાફિકના હિસાબે ચોરી ચપાટી થતી હોય તે માટે અમારી નમ્ર અપીલ છે. જય માતાજી. અંતે આપ સૌને શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ. આવી નવી માહિતી માટે અબ તક ચેનલ સાથે જોડાયેલો કેમેરામેન ધ્રુવ જેઠવા સાથે રિપોર્ટર અભય મહેતા, રાજકોટ.